નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો મોટી બાંડીપાર ગામ પંચાયતમાં શૌચાલયો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। સ્વચ્છ ભારત મિશનમાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયો તેમજ ઘર દીઠ શૌચાલયો આપ્યા, પણ લોકોએ તેમજ વહીવટકર્તાઓએ સંપૂર્ણ ધ્યાન ન આપતા શૌચાલયો બિનઉપયોગી પડ્યા। મોટી બાંડીબારમાં પાટડી ફળિયામાં આશરે 5 વર્ષ પહેલા જાહેર શૌચાલય બનાવેલ, પરંતુ શૌચ ખાડો આજ સુધી બાકી છે તેમજ પાણીની ટાંકી પણ લગાવેલ નથી અને આટલા લાંબા સમયથી શૌચાલય પડી રહેવાથી લોકો તેનો અન્ય કામમાં ઉપયોગ લે છે। આટલો સમય વીત્યા છતાંય કેમ પાણીની ટાંકી તેમજ શૌચ ખાડો પણ પૂર્ણ કરેલ નથી, એ પણ એક તપાસનો વિષય છે। આવા કેટલાય શૌચાલય ખંડેર હાલતમાં હશે અને આનો સદઉપયોગ ક્યારે થશે કે પછી સરકાર ખર્ચ કરશે અને વહીવટી તંત્ર આનો દુરુપયોગ કરશે। શૌચાલય 4 વર્ષ પહેલા બનેલા છે પણ કામ પૂર્ણ થયેલ નથી અને ઉપયોગ કરતા નથી। મારું નામ છે પટેલ નાથુસિંહ રામસિંહભાઈ, ગામ મોટી બાંડીબાર, પાટડી ફળિયું। અમારા પાટડી ફળિયામાં જાહેર શૌચાલય લગભગ 4 વર્ષ પહેલા બનેલ છે, પણ અત્યાર સુધી એની કામગીરી પૂર્ણ થયેલ નથી। એનો ઉપયોગ કરો છો હમણાં? એનો કોઈ ઉપયોગ હમણાં હાલમાં કંઈ કરતા નથી, ખાલી પડેલું છે।